જો સામે કેટલો મોટો કાચબો છે, દેખાયો? તમને બતાવું, જો કેટલો મોટો કાચબો છે. અને અહીંયા આ કાચબો જે છે ત્યાં આગળ આ નાનું મગરનું બચ્ચું દેખો. પણ આ કાચબો તો જો કેટલો મોટો છે. આ છે વડોદરા બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી. म्यूजियम टिकट रेट संस्कारों का समन्वय. टाइम 7 થી 9. ओह रियल है डायनोसोर. ઉડતું ઉડતું એક પક્ષી અહીંયા એવી પર નજીકથી બતાવું. ડર લાગે છે પરંતુ તમને જુઓ, મસ્તી કરે છે, પાણીનો આનંદ લે છે. નજીકથી જોવા મળ્યું. કુદરતની કરામત તો જુઓ. કળા કરતો મોર જે ભાગ્ય જોવા મળતું. બતાવો અત્યારે 1:30 થયો છે. પેલો છે હા ઉભો થયો. સૂરજનો તડકો હોય ત્યારે બધા પ્રાણીઓ છાંયડામાં આરામ કરતા જોવા મળે છે. જોગિંગ કરે છે. સુઈ ગયેલો છે અત્યારે. સયાજી બાગ વડોદરા. આ સામે વડોદરામાં આવેલું કાલાઘોડા સર્કલ છે. આ સયાજી બાગ આવવા માટે એક આ રેલવે સ્ટેશનથી આવતો રસ્તો છે જે કાલાઘોડા સર્કલે. અહીંયા સામે સયાજી બાગ કે જેને કમાટી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે તે આવેલું છે. આ ગેટ છે. અન્ય ગેટ પણ આ રસ્તે આવેલા છે. બાગમાં એન્ટર થવા માટેના એવા ઘણા બધા ગેટ છે અને બાગ પાસે જ અહીંયા 4 વ્હીલર 2 વ્હીલર એવી પાર્કિંગની સામે પણ વ્યવસ્થા છે. આપણે વડોદરાના કમાટી બાગે પહોંચી ગયા છે. સામે બોર્ડ વંચાઈ રહ્યું છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા. અને આ છે ગેટ. અંદર બાગમાં પ્રવેશવાનો ગેટ નંબર 2. અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી વેડિંગ, શ્રીમંત, મોડેલિંગ, બર્થડે તથા અન્ય વિધિ પ્રસંગો માટે શૂટિંગ ફી દર 2000 રૂપિયા રાખવામાં આવેલો છે. ચાલો હવે આપણે ગેટ અંદર પ્રવેશીએ. આ વડોદરાના સૌથી મોટા કે જેને સયાજી બાગ કમાટી બાગ તરીકે ઓળખવામાં આવે છે તે સંપૂર્ણ બાગની મુલાકાત લઈએ. આ ગેટ નંબર 2 અંદર પ્રવેશતા જ અહીંયા એક મંદિર આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ. જય સોમનાથ મહાદેવ. અહીંયા બાગમાં બેસવા, હરવા, ફરવા તેમજ જોવાલાયક એવા ઘણા બધા આકર્ષણના કેન્દ્રો આવેલા છે. અહીંયા એક નોટિસ છે. અહીંયા સયાજી બાગ કમાટી બાગ વિશે થોડી ઘણી માહિતી લખવામાં આવેલી છે જે આપ વાંચી શકો છો. અહીંયા સામે આ રસ્તે જોય ટ્રેન સ્ટેશન પણ આવેલું છે કે જ્યાં નાના બાળકોથી લઈને મોટા વડીલોને પણ ટ્રેનમાં
જેની ટિકિટ લગભગ એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા છે. અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈ કાર સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે, જેનો લગભગ ચાર્જ મીટર દીઠ હોય છે. આ જોય ટ્રેનના પાટા દેખાઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ બ્રેવ બોય ઓફ ધારી શાહજીબાગ વોક. આ એક શાહજીબાગ વોકનો નાનો નકશો દર્શાવવામાં આવેલો છે. જોઈ શકો છો યવતેશ્વર મહાદેવ, કીર્તિ મંદિર, કાલા ઘોડા, આ વડોદરામાં આવેલા આકર્ષણો. અને આ જ સામે એક એન્ટર થતાં જે સર્કલ આવ્યું, આ પ્રતિમા જોઈ શકો છો. અને અહીંયા ડાબી બાજુ સંકલ્પ ભૂમિ પણ આવેલી છે. ઘણો મોટો બાગ છે, વોકિંગ એરિયા. અહીંયા હરવા ફરવા, રમવા, બેસવા લાયક ઘણી જગ્યાઓ આવેલી છે. અને આ બાગનો નકશો છે 3D AR પાર્ક ડાયનો લેન્ડ. જુઓ અહીંયા આ બાગમાં એવા ઘણા બધા વૃક્ષો, ફૂલ, છોડ અને સુંદર વાતાવરણમાં આપણને અનુભવ થઈ રહ્યો છે. આ સામે પ્રાણી સંગ્રહાલય અને આ ડાબી બાજુ આ ફ્લાવર ક્લોન. સામે ગુલાબના છોડ દેખાય છે અને આ છે ફ્લાવર ક્લોન. એ હજી પણ ચાલુ છે. જ્યારે જોઈ શકાય છે બપોરના 12:15 જેટલો સમય બતાવે છે. અને આ છે મ્યુઝિયમ અને ગેલેરી. જૂ. અહીંયા એવા ઘણા પ્રાચીન શિલ્પકૃતિઓ પણ જોવા મળશે. બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી. સમય સવારે 10 થી સાંજે 5, દર ગુરુવારે બંધ રહેશે, જેની ખાસ નોંધ લેજો. અહીંયા સંસ્કારો કા સમન્વય, ટાઈમ 7 થી 9, શોનો સમય 22 મિનિટ સમયગાળો, દિવસો શુક્ર, શનિ, રવિવાર. ટિકિટ 20 રૂપિયા અને ફોરેનર માટે 100. અને આ છે બરોડા મ્યુઝિયમ હોલ. આજે એની ટિકિટ બારી અહીંયા સામે આવેલી છે. હું તમને નજીકથી ટાઈમિંગ 10 થી 5:30, ગુરુવારે અને જાહેર રજાઓમાં બંધ રહેશે. આ મ્યુઝિયમમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે. ટિકિટનો દર 100 રૂપીસ. વિદેશી મુલાકાતી માટે 250 રૂપીસ. અહીંયા આ QR કોડ સ્કેન કરી ઓડિયો માર્ગદર્શન એપ્લિકેશન આપવામાં આવેલી છે. 5 વર્ષથી નીચેના બાળકો માટે કોઈપણ જાતની ફી નથી. આ મ્યુઝિયમ તરફ અને આ બાજુ સામે પ્રાણી સંગ્રહાલય તરફ જવાનો રસ્તો છે. અહીંયા ઘણી બધી જગ્યાએ પીવાના પાણી, શૌચાલયની વ્યવસ્થા છે. નાના બાળકો માટે રમવાનું, યંગસ્ટર માટે જીમ પણ બનાવવામાં આવેલું છે. અને આ પ્રાણી સંગ્રહાલય તરફ જતાં અહીંયા સામે એક વિશાળ હાથીની પ્રતિમા જોવા મળી, જે એકદમ રિયલ હોય તેમ દેખાઈ રહી છે. જુઓ. ઝૂ જોવાનો સમય સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી. આ ઝૂ પણ દર ગુરુવારે બંધ રહેશે. અહીંયા આ ઝૂ જોવાની ટિકિટ પ્રાઇસ દર્શાવવામાં આવેલી છે, જે 30 રૂપીસ અને 80 રૂપીસ છે. અહીંયા 2 ટિકિટના રેટ છે, એક 30 અને એક 80 રૂપીસ. અમે પૂરો બાગ જોવા માટે પર પર્સન 80 રૂપીસની
ટિકિટ પરચેસ કરી છે. ડાયનોસોર. આપણે ટિકિટ કપાવી હવે આ પ્રાણી સંગ્રહાલયમાં એન્ટર થઈ રહ્યા છે. સૌથી પહેલા અહીંયા પક્ષીઘર આવશે. અમે 80 રૂપિયાવાળી ટિકિટ લીધી હોય વોક ઇન એવરી પણ મુલાકાત લઈશું. આ એક પેવેલિયન જેવું છે. અહીંયા ઘણા બધા એવા શૂટિંગ્સ પણ થતા હોય છે. હરણગઢ વોક ઇન પક્ષીઘર માટેનો પ્રવેશ દ્વાર. સિંહ, દીપડો, વાઘ, હિપ્પો, વાંદરા ખાન. વોક ઇન એવરી. અત્યારે આપણે પક્ષીઘરમાં પ્રવેશી ચૂક્યા છે અને આ છે એન્ટ્રન્સ. ચાલો આપણે વોક ઇન એવરીમાં પ્રવેશ કરીએ. આ એક સરસ મજાનું એવું નેચરલ દ્રશ્ય તૈયાર કરવામાં આવેલું છે કે જ્યાં અહીંયા તળાવમાં એવા ઘણા બધા પક્ષીઓ અને આ એવરી પર ચાલતા ચાલતા આપણે આ ઘણા બધા પક્ષીઓને નિહાળી શકીએ. જુઓ કેટલા મોટા મોટા પક્ષીઓ જોવા મળે છે. તમે આ જગ્યાએ આવ્યા હો તો જરૂરથી જણાવજો. ભગવા સુરખાબ. મોટો ધોળો બગલો. એકદમ સરસ સુંદર જગ્યા છે. પક્ષીઓને ખાવા પીવા રહેવા માટેની. જો સામે આ વોક ઇન એવરી પર ઉડતું ઉડતું એક પક્ષી અહીંયા એવરી પર જોવા મળ્યું. કેટલી વિશાળ પાંખો ફેલાવીને ઊભું છે. એની ચાંચ તો જુઓ. અહીંયા તમને ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે. જો ખરેખર ખૂબ જ સુંદર નજારો લાગી રહ્યો છે. તમને નજીકથી બતાવું. ડર લાગે છે પરંતુ તમને જુઓ. નાનો ધોળો બગલો. કાણી બગલી. ખાસા બધા જોવા મળ્યા નહીં. અહીંયા એવરી પર ઠેર ઠેર દરેક પક્ષીઓના નામ તેમજ તે વિશે એવી ઘણી ખરી માહિતી પણ દર્શાવવામાં આવેલી છે ચિત્ર સાથે. આ વોકિંગ એવરી પર ચાલતા ચાલતા આ પક્ષીઓને નિહાળવાની એવી કંઈક અલગ જ મજા આવે છે. જો
આપણે અહીંયાથી આવ્યા હતા. ઓહો, કેટલા બધા. એવો સરસ મજાનો પવન ઠંડો વાઈ રહ્યો છે. મોરનો અવાજ પણ ટવકો સંભળાય છે. સામે મંદિર છે. મસ્તી કરે છે, પાણીનો આનંદ લે છે. સ્લીપરી રેમ્પ. આ સ્લીપ ખાઈ જવાય એવો રસ્તો છે, માટે સાચવીને ચાલજો. નજીકથી જોવા મળી ગયું. જુઓ, કેવું થાય છે. હવે આપણે એવરીની બહાર આ તરફ જુઓ, પોપટ. વાયોલેટ ટુરાકો. અહીંયા એવા દેશ વિદેશના ઘણા બધા પક્ષીઓ તમને જોવા મળશે. જારીના હિસાબે હું તમને આ બધા પક્ષીઓના વિડીયો બરાબર નહીં બતાવી શકું. આપ રૂબરૂ આવી આ બાગની મુલાકાત લઈ આ પક્ષી ઘર નરી આંખે નિહાળશો તો તમને ખૂબ મજા આવશે. આ પક્ષી ઘર પણ એવું ઘણું મોટું વિશાળ અલગ અલગ પ્રકારના જાત જાતના રંગબેરંગી પક્ષીઓ જોવા મળે. ડાયમંડો, સિલ્વર ફેઝન્ટ, દેખો. કુદરતની કરામત તો જો એવા પક્ષીઓ જોવા મળ્યા છે જે અત્યારે અમે ફર્સ્ટ ટાઈમ જ જોઈ રહ્યા છીએ. મોર, કળા કરતો મોર, જે ભાગ્ય જોવા મળે. ચાલતા ચાલતા થાકી જાઓ તો રેસ્ટ કરવા માટે પણ એવી સારી વ્યવસ્થા છે. પક્ષી ઘરથી બહાર તરફ હવે આપણે
વાંદરાખાના તરફ આગળ જઈએ. જો એ સરસ મજાની એવી આ બાગ સંપૂર્ણ વિઝિટ કરવા માટે, દરેક વસ્તુ જોવા માટે એવું તમને ઘણું ખરું ચાલવું પડશે. સિંહ અને વાઘખાના આ તરફ, મગર, ઘડિયાળ, માર્સ ક્રોકોડાઇલ આ તરફ, સિંહ, દીપડો, વાઘ, વાંદરો, હિપ્પો. ચાલો આપણે પહેલા મગર જોઈએ. કાગડો. જો પરિસરમાં ધૂમ્રપાન, તંબાકુ, પાન, પડીકી, ઇત્તર નશીલા પદાર્થનું સેવન અંદર લઈ જવા સખ્ત મનાય. હા, રેલવે ટ્રેક, જોય ટ્રેન. આ મ્યુઝિયમની પણ આપણે મુલાકાત લઈશું, પરંતુ આ મ્યુઝિયમમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. કેટલા બધા ગુલાબનું ખેતર, ગાર્ડન તૈયાર કરવામાં આવેલું છે. અરે આ ફ્લાવર બ્લોક અત્યારે 1:45 થયો છે. આપણે એન્ટર થયા ત્યારે લગભગ 12:15 જેવા હતા. આપણે ફક્ત હજી બાગ અંદર એન્ટર થઈ પક્ષી ઘર જ જોયું, તેમાં અડધો કલાક ઉપર સમય વીતી ગયો છે. કેટલું મોટું વિશાળ આ બાગ છે. સામે સંકલ્પ ભૂમિ. હજી આપણે સિંહ અને વાઘખાના તરફ જ જઈ રહ્યા છીએ. અહીંયા તમને ફોટોશૂટ, વિડીયોગ્રાફી કરવાની એવી ઘણી બધી સારી જગ્યાઓ મળી રહેશે. બાગમાં થૂકવું નહીં, આ આરોગ્ય અને અન્ય લોકો માટે હાનિકારક છે. સિંહ અને વાઘખાના તરફ ચાલો હું તમને અહીંયા એવા ઘણા બધા સ્કલ્પચર મૂકેલા છે, જુઓ. અને આ છે વડોદરા, જુઓ. એવા ઘણી બધી આકૃતિઓ મૂકેલી છે બેસવા માટે, ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ માટે. ટાયરેનોસોરસ રેક્સ. ઓગમેન્ટેડ રિયાલિટીમાં ડાયનોસોરનો અનુભવ કરવા માટે QR કોડ સ્કેન કરો. બાગમાં એક સરસ મજાની કેન્ટીન પણ આવેલી છે, જ્યાં તમને એવી ઘણી બધી ઠંડા પીણા વસ્તુઓ મળી રહેશે. સિંહ અને વાઘખાના તરફ જ અહીંયા આગળ સસ્પેન્શન એટલે કે ઝૂલતો પુલ આવેલો છે. ચાલો આપણે આ ઝૂલતા પુલ પર જઈએ. આ છે ઝૂલતો પુલ. વિશ્વામિત્રી નદીનું પાણી વહેતું પાણી જુઓ. સામે પણ કેવું વિશ્વામિત્રી નદીને એવી આજુબાજુથી
સ્વચ્છ સુંદર પહોળી ઊંડી કરવામાં આવેલી છે. જો સામે કેટલો મોટો કાચબો છે, દેખાયો? તમને બતાવું. જો કેટલો મોટો કાચબો છે અને અહીંયા કાચબો જે છે ત્યાં આગળ આ નાનું મગરનું બચ્ચું દેખો. પણ આ કાચબો તો જો કેટલો મોટો છે. આ વિશ્વામિત્રી નદીમાં એવા ઘણા બધા મગરો આવેલા છે. જો અહીંયા સામે પણ એક છે, દેખાયો? ફાઇનલી આપણે સિંહ અને વાઘખાના તરફ પહોંચી ગયા છીએ. આ છે દીપડો. સામે છે જે સુતેલો નજરે ચડે છે. હું તમને થોડી ઝલક બતાવું છું. આ સામે સુતેલો છે. હા, ઉભો થયો. દેખાય? હા, તમે ડિસ્ટર્બ કર્યો. અને રીંછ એ રહ્યું સામે. ગેટ અગાડી જુઓ. આ બપોરનો ટાઈમ હોય, તડકો હોય, બધા છાયડામાં બેઠા છે. એશિયાટિક લાયન એ રહ્યો સામે સૂઈ ગયો છે. જો આ ગરમી, સૂરજનો તડકો હોય ત્યારે બધા પ્રાણીઓ છાયડામાં આરામ કરતા જોવા મળે છે. હવે આપણે વાઘખાના તરફ આગળ જઈએ. જોગિંગ કરે છે. ભેડિયા સૂઈ ગયેલો છે અત્યારે. મહાનગર સેવા સદન, નવીન આઇકોનિક સસ્પેન્શન બ્રિજ, ઝૂલતો પુલ ની બહાર આવી ગયા છે. બેન્ડ સ્ટેન્ડ. બ્રેવ હન્ટિંગ બોય ઓફ ધારી અમરેલી. આજના વિડીયોમાં આટલું. બાગ એમ તો ઘણો મોટો છે, હજી ઘણી બધી જોવાની વસ્તુઓ બાકી છે જે આપણે
હવે પછીના કોઈ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું.